આ જો તમને હમણાં એક વ્યક્તિ દેખાડું, એવો નાગાય વાળો છે ને, એની વાત જોઈએ, છીણકુડીઓ એવડો છે, પણ આખા ઘરને નસાવું હું તમને દેખાડું જોઈએ સસ્પેન્સમાં. તો ચાલો મિત્રો, જય માતાજી, હું છું તમારો ગોપાલ રાવળ. બપોરના દેશી વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. અને જો બપોરના વાગ્યા છે 12:10 થઈ છે, અને જો કારખાનેથી આવી ગયો છું ઘરે હું, અને નવીન તમને કાંઈક દેખાડું. હાલ, આજે પીસુભાઈ છે ને, એ કાંઈક કરે છે. ક્યાં ગયું? વગાડ ચાલ તો આવડે છે ને તને? જો આ તમારા પીસુભાઈ ડાક વગાડે છે ભાઈ. આ છે ડમરું અને ડાક કહેવાય. અમારા રાવળદેવ સમાજની આ અમારી ભોળાનાથ આપેલું ડમરું છે. તો હવે પીસુભાઈ ને આવડે છે, જોઈએ આપણે. થોડી ખવડા, બહુ નથી આવડતી. સોતે ચેતન હૂતો છે, છોટે ચેતન હૂતો છે. ચટેલક્ષ હે ચટેલક્ષ કાક સમજાય એમ ગા. એ આ હિંદીઓ રૂવેને બેરી લસડી મેલડી મેલડી કરતા જીવડો જવાનો મારા હૃદયનો ધબકારો માં મેલડી ધબકારો માં. આને શું કહેવાય? જો આ છે ને, એને શું કહેવાય તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો. જો મારા હાથમાં જે છે એને શું કહેવાય? નાને શું કહેવાય? બરોબર, આની વાત કરું છું. જો આ જે છે ને, આને શું કહેવાય તમને ખ્યાલ હોય તો જરા કોમેન્ટ કરી દેજો. તો ભાઈ હાલો હવે જમવા. જો મગનું શાક છે, અને આ શું છે જો પાપડ છે. કેમ પણ હાલો બધા જમવા. થોડુંક જમી લઈએ, હવે ભૂખ લાગી, 12:30 થઈ ગયા. ખાઈને પછી ભૂઈ જવું છે. હવે કારખાને રજા પડી ગઈ છે, અને હું જાઉં છું ઘરે. આની આ આપણી જિંદગી રહેવાની છે. શું કે હવે રોજ ઉઠીને આપણે કામ કરવા હાટું જીવીએ છીએ કે પછી જીવવા હાટું કામ કરવી છે? અમારું ડેલી નું રૂટીન છે. આજ મારે થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે રસ્તા ઉપર કોઈ છે નહીં. આ રીતે છે. તમારું શું કેવું છે? ચાલુ ગાડી વિડીયો ન બનાવાય, મારી ભૂલ છે. શું કરું છું, શું કરું? જો એકલો હોય એટલે વારે વારે તો કોને કેવું કે ભાઈ હાલ તો ઘડી આ રીતે અત્યારે નવા ગામ રોડા ચડી ગયા છીએ આપણે. અને હવે કાયમ આપણે બ્લોગ લાઈફસ્ટાઈલના ડેલી હું કરવી છે એના બ્લોગ બનાવો, પણ મારે કારખાને તકલીફ થાય છે, કારણ કે કારખાને બ્લોગ શૂટ ન કરાય. નકર રોજ ઉઠીને હું કરું છું એ બધું દેખાડો, પણ ત્યાં મારે તકલીફ થાય છે, એટલે થોડું કેવરાવે છે. આ જો તમને હમણાં એક વ્યક્તિ દેખાડું, એવો નાગાય વાળો છે ને, એની વાત જોઈએ, છીણકુડીઓ એવડો છે, પણ આખા ઘરને નસાવું હું તમને દેખાડું જોઈએ સસ્પેન્સમાં. આનું ઝીણું એવું મોટું છે ને, એવું આખી રાત જાગ્યો છો? હેલા થાક્યો નથી તું? કેમ?
પગ કસરાવે છે જાવા દે ને તારે કસરવાના હોય તો હાલો બીજી તમને વસ્તુ દેખાડું હું. આનો હમણાં આપણે કેદુનો ઉપયોગ જ નથી કર્યો. ગ્રેનારોના માઇક છે મારી પાસે. એ પેલા મેં શું આ માઇક લીધું હતું હા, પણ આમાં થોડુંક સાઉન્ડ ક્વોલિટીમાં કેવર આવે છે અને આમાં થોડુંક ઉપાધિ વાળું તો થાય છે. એટલે આમાં આમ લો બજેટ હોય તો આ માઇકમાં બની શકે, એમાં કઈ તકલીફ નથી. પણ વ્યવસ્થિત તમારે હરખું રાખવું હોય તો ગ્રેનારો, મારી પાસે ગ્રેનારો S13 Pro માઇક આવે જબરદસ્ત 100 મીટરની તેની રેન્જ આવે, કાંઈ ઘટે જ નહીં. હમણાં કારણ કે આપણે લોકેશન એવું જોયું છે એટલે કઈ ઓલું નથી થતું. આ રીતે